ખાસ કરીને જોવા જઈએ તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી 11થી માંડીને 14 સુધી જે છે તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે નોંધાયેલી છે. એમાં પણ હાલ છે યલો એલર્ટ જે છે ડિક્લેર કરવામાં આવ્યું છે. એમાં સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના પ્રાંતમાં જે છે એ ગરમીનો પારો 40થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે પૂરેપૂરી નોંધાયેલો છે. ગઈકાલે રાજકોટ મહાનગરનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું મહત્તમ તાપમાન. એ અનુસંધાને ખાસ કરીને લોકોને હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ વેવથી બચવા માટે શું સાવધાની રાખવી એ જણાવવા માંગુ છું. ખાસ કરીને જોઈએ તો બપોરના સમયે લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. જો બહાર જવાનું થાય તો પોતાના શરીરની અંદર ખનિજ દ્રવ્યો અને પાણીની માત્રા પૂરેપૂરી જાળવવી જોઈએ. દરેક વ્યક્તિ ઓછામાં ઓછું દર કલાકે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. જેને કિડનીની તકલીફ હોય એમને કિડનીના સ્પેશિયાલિસ્ટની સલાહ મુજબ જે છે ખાસ કરીને પાણીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. ઉપરાંત જે છે જો બહાર જવાનું થાય તો ખાસ કરીને રૂમાલ, ટોપી, સનગ્લાસ વગેરેનો ઉપયોગ કરવો ખૂબ હિતાવહ છે. છત્રીનો ઉપયોગ પણ કરી શકાય છે. અને જે લોકો સગર્ભા છે, ધાત્રી છે, આ ઉપરાંત બાળકો છે, વયોવૃદ્ધ લોકો છે, લાંબા ગાળાની બીમારીથી પીડિત કોઈ વ્યક્તિ છે જેમની લાંબા ગાળાની દવાઓ ચાલુ હોય, આ તમામ વ્યક્તિએ બહાર જવાનું તો બિલકુલ ટાળવું જોઈએ. ખાસ કરીને ગરમીમાં ઓપનમાં એટલે કે ફિલ્ડનું કામ કરતા અને તડકાની સીધી અસરમાં આવવાનું જે કામ કરી રહ્યા હોય એવા મજૂર કે અન્ય વર્ગને હીટ રિલેટેડ ઇલનેસ લાગવાની શક્યતા વધુ હોય છે. તો બની શકે તો બપોરના સમયે જે છે એ 12 થી 4 અથવા 1 થી 4નો જે પીક અવર્સ છે ત્યારે કામગીરી બંધ રાખવી જોઈએ અને સવારે અને સાંજે કામગીરીના કલાકો લંબાવી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો લોકોએ અત્યારે વજનમાં હળવા અને આછા રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવા જોઈએ. અને ખાસ કરીને જોવા જઈએ તો તમારા શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે ઉપરાંત સાંદ્રતા અથવા ખનિજ દ્રવ્યોની માત્રા જાળવવા માટે કુદરતી રીતે અવેલેબલ જેટલા આપણા લીંબુ પાણી, લીંબુ જ્યુસ ઉપરાંત લીંબુ શરબત સાથે સાથે લેમન ખાસ કરીને તરબૂચ, સાકરટેટી ઉપરાંત દાડમ, મોસંબી, સંતરા વગેરેના જ્યુસનું સેવન કરવું ખૂબ હિતાવહ છે. શેરડીનું જ્યુસ પણ લઈ શકાય છે. બજારમાં મળતા અત્યંત ઠંડા અને અત્યંત ગળ્યા ઠંડા પીણાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત અત્યારે હાઈ કેલરીવાળો ખોરાક જે છે એટલે કે જેમાંથી શક્તિની માત્રા વધારે હોય અને ખૂબ ગળ્યા પદાર્થોનું સેવન જે છે અટકાવવું જોઈએ. પચવામાં સરળ અને ઓછો ખોરાક જે છે હાલ લેવો જોઈએ. આ ઉપરાંત ગરમીના એટલે લૂ લાગવાના લક્ષણો શું છે એ પણ વ્યક્તિએ જાણવું જોઈએ, જેનાથી આપણે લૂની પ્રાણઘાતકતા નિવારી શકીએ. ખાસ કરીને માથામાં દુખાવો થવો, ચક્કર આવો, કોઈ પણ કારણ વગર તાવ જણાવવો, આ ઉપરાંત સ્નાયુમાં કંપવા અનુભવો, ખૂબ પરસેવો વળ્યા પછી શરીર કોરું પડી જવું, ઠંડુ પડી જવું, આ ઉપરાંત બેચેની અનુભવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉલટી ઉપકા આવવા, અંધારા આવવા, ચક્કર આવવા અને પડી જવું અથવા મૂર્છિત થઈ જવું, આવા કોઈ પણ લક્ષણો જણાય અને તડકામાં વ્યક્તિ હોય તો સૌપ્રથમ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તાત્કાલિક કોઈ પણ હોસ્પિટલ ખાતે આવા દર્દીને ખસેડવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને લોકોને એ પણ અપીલ કરું છું કે અત્યંત ઠંડા વાતાવરણમાંથી અત્યંત ગરમ વાતાવરણમાં અને અત્યંત ગરમમાંથી અત્યંત ઠંડા વાતાવરણમાં જે છે જવાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ નહીં. ખાસ કરીને જોવા જઈએ તો સિનિયર સિટીઝન્સ કે જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોય એમણે ખાસ પરેજી રાખવાની જરૂર છે. ડૉક્ટરની સલાહ મુજબ રેગ્યુલર દવા લેવી જોઈએ અને બિનજરૂરી બહાર જવાનું પીક અવર્સ દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ. અને ખાસ કરીને તમારા શરીરમાં પાણીની માત્રા જે જાળવવી ખૂબ જ હિતાવહ છે. સાથે સાથે સિનિયર સિટીઝન હોય ને કોઈ લાંબા ગાળાની બીમારી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયની કોઈ બીમારી, કિડનીની બીમારી કે મેલિગ્નન્સી કે કેન્સરની કિમોથેરાપી ચાલુ હોય એવા દર્દીઓએ ખાસ જે છે ઉનાળામાં પરેજી રાખવાની જરૂરિયાત છે.